આણંદ જિલ્લામાં નકલી ખાતર બનાવવાના મોટા કૌભાંડનો થયો પર્દાફાશ। વડોદ ગામમાં એસઓજીએ દરોડા પાડી ખેડૂતોને છેતરતા નકલી ખાતર બનાવતા ગોરખ ધંધાનો ભાંડાફોડ કર્યો। પોલીસે સ્થળ પરથી ભાવનગરના રઘુવીર મનસુખ સોલંકીની ધરપકડ કરી। આરોપીઓ ખેડૂતોને સસ્તા ભાવે ખાતર વેચવાના નામે છેતરપિંડી કરતા। પોલીસે તપાસ દરમિયાન 3,454 બેગ નકલી ખાતર જપ્ત કર્યું। સાથે જ ટ્રક, મશીનરી અને અન્ય સામગ્રી સહિત 18 લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો। દરોડા દરમિયાન નકલી ખાતર મળતા એસઓજીએ આણંદ કૃષિ વિભાગને જાણ કરી। કૃષિ વિભાગે ખાતરનું પરીક્ષણ કર્યું અને રિપોર્ટમાં સ્થળ પરથી મળી આવેલ ખાતર બનાવટી અને ભેળસેળયુક્ત હોવાનો ખુલાસો થયો। એસઓજી આણંદની ટીમને બાતમી મળતા ખાતર બાબતની અમો અને એસઓજી ટીમ દ્વારા એક સંયુક્ત રેડ કરવામાં આવી હતી, જેમાં ખાતર બનાવતા હોવાનું માલુમ પડ્યું હતું। જે બાબતે સ્થળ ઉપર લાયસન્સ અને વગેરે વિગતો ચકાસતા નિયમાનુસાર ન હોય નમૂના લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે। હાલ તો અમને 204 બેગનો જથ્થો જોવા મળ્યો હતો અને તે ભરવાના સમયે તે એસઓજીની ટીમ દ્વારા અને અમારી ટીમ દ્વારા સંયુક્ત રીતે ઝડપમાં આવી ગયા છે।